તમે બધાએ શૂન્ય 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 જોયા હશે, પણ એકડા વગર શૂન્યની કાંઈ કિંમત નથી. એકડો લખો બગડો લખો, શૂન્યની કિંમત ત્યારે જ થાય જ્યારે એની આગળ આપણે કોઈ આંક લખીએ. એમ અમારું ઇન્ટરનેશનલ લોહાણા મહિલા સમાજ માંડવી દર વર્ષે 2017 થી અમે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ. આ ભાગવત સપ્તાહનું આયોજન એટલે એક મોટો શૂન્ય જ હોય છે. જ્યાં સુધી માના આશીર્વાદ એ કથાને ન મળે ત્યાં સુધી એ કથામાં અમે કાંઈ જ કાર્ય નથી કરી શકતા. એ અમારા બધા જ મેમ્બરોનો જાત અનુભવ છે. કાંઈ જ ન હોય, અમારી પાસે એક રૂપિયો ન હોય, એક પોથી ન હોય, અને જ્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે બધા એમ કહેશે, કાશ્મીરા આ કથા આટલી સરસ કેમ થઈ ગઈ? આની પાછળ કોઈ શક્તિ તો છે જ. માં, આજે આપની રજા લઈને રાજ ખોલું છું કે રાજ પરમ પૂજ્ય ચંદુમાના આશીર્વાદ છે. અને કથા દર વર્ષે માના દીપ પ્રાગટ્યથી થાય. ભંડારામાં જલારામ પ્રસાદી ભંડારમાં પેલી થાળી માં પીરસે અને ગાયને ખવડાવે. હજી સુધી અમારી રસોઈમાં કોઈ દિવસ ખૂટ્યું નથી. એટલું વધે કે રસોઈયા વિચાર કરે, વેપારીઓ વિચાર કરે કે તમે આટલું લઈ ગયા ને આટલા બધા જણા જમ્યા કેમ? ફક્ત કથા સાંભળવા વાળા સાધુ સંતો બ્રાહ્મણો નહીં, પણ આજુબાજુમાં જે રહેતા હોય એવી જે સંસ્થાઓ હોય કે જે લોકો નિરાધારોને જમાડતી હોય એ પણ જમે. કારણ ચંદુમાં. એમના પગલા જ્યારે ભંડારામાં પડે ને ત્યારે માં સાક્ષાત અન્નપૂર્ણા સ્વરૂપે બધાને જમાડે છે. માના આશીર્વાદથી 2017 થી સમસ્ત હિન્દુ સમાજ માટે ગૌસેવાના લાભાર્થે અમે આ ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ. માના આશીર્વાદથી આ વર્ષે આ કથા 5મી કથા છે. એટલે હર અને હરિના દ્વારે અમારી તો ગંગામાં આજ છે. એમના આશીર્વાદથી હરિદ્વાર મધ્યે આયોજન કર્યું છે. ત્યારે અમે બધા જ બહેનો આજે માને વિનંતી કરવા આવ્યા છીએ કે માં, આ કથાનો દીપ પ્રાગટ્ય પણ આપે જ કરવું પડશે. માં, પહેલા હું અંબા માને પ્રાર્થના કરવા ગઈ કે હું માને વિનંતી કરવા આવું છું, એના પહેલા માં તને વિનંતી કરું છું કે આ બધું તારા શરણે મૂકું છું. તારા દરબારમાંથી કોઈ દી ખાલી હાથે નથી ગયું. ત્યારે હું તો તારી દીકરી છું. ખાલી જોડી લઈને આવી છું અને ભરેલી જોડી લઈને જઈશ. એ મને માં શ્રદ્ધા છે, વિશ્વાસ છે. મારા શ્વાસથી પણ વધુ વિશ્વાસ માં મને તમારા ચરણોમાં છે. અને મારી મનોકામના પૂર્ણ થશે એ માં હું જાણું જ છું. જય અંબે બધાને.